ગુજરાતીઓની થાળીમાં જો આ વસ્તુ ના હોય ને તો એમની થાળી અધૂરી ગણાય છે। તો ગુજરાતીઓનું પ્રિય એવું મીઠું અથાણું એટલે કે આપણે આજે ગોળ કેરીનું અથાણું બનાવવાનું છે। શું તમારા અથાણામાં ફૂગ આવી જાય છે, રસો પાતળો બનતો નથી, તેલ અને મસાલો છૂટો પડી જાય છે, એ બધી ટિપ્સ સાથે હું આજે તમારા માટે ગોળ કેરીના અથાણાની રેસીપી લઈને આવી છું। તો ગોળ કેરીનું અથાણું બનાવવા માટે અહીંયા આપણે 1 કિલો કેરી લીધી છે। તો અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે અને 1 નંગ લાડવા કેરી છે। તો આ કેરીને આપણે સારી રીતે ધોઈ દેવાની છે અને પછી એની છાલ ઉતારી લઈશું। જો તમે વનરાજ કે રાજાપુરીનું કેરીનું અથાણું બનાવશો ને તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। તો અહીંયા આપણે એની છાલ ડબલ ઉતારવાની છે જેથી આપણી કેરી એકદમ સોફ્ટ રહે, અને જો છાલ તમે એકવાર જ ઉતારશો ને તો તમારું અથાણું છે ને ચવડ બની જશે। તો આ 1 નંબરની ટિપ્સ છે તમારા માટે કે હંમેશા કેરીની છાલ ડબલ ઉતારવાની છે। તો હવે અહીંયા આપણે કેરીને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે સમારી લેવાની છે। તમે છાલ સાથે પણ કરી શકો છો, પણ છાલ વગર કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને દાંત વગરના લોકો પણ ખાઈ શકે એટલું સોફ્ટ થઈ જશે। તો આ રીતે આપણે બધા જ ટુકડા કરી લીધા છે। હવે એને એક મોટા વાસણમાં લઈ લઈશું। તો હવે એની અંદર આપણે 2 ચમચી મીઠું એડ કરવાનું છે અને ત્યાર પછી અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આમ કરવાથી શું થશે કે આપણી કેરીની જે ખટાશ છે ને એ બધી નીકળી જશે। તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને થોડી આ રીતે આપણે ઉછાળી લઈશું, તો બધી જ રીતે આપણે મીઠું અને હળદર કોટિંગ થઈ જશે। તો સરસ આ રીતે થઈ જાય એટલે આપણે એને ઢાંકીને 24 કે 1 દિવસ માટે આપણે રાખવાનું છે। 24 કલાક કે પછી 1 દિવસ પછી તમે જોઈ શકો છો કે આપણા કેરીમાંથી ખાટું પાણી છૂટું પડી ગયું છે। તો આ રીતે એકદમ આપણી કેરી પણ સોફ્ટ થઈ ગઈ છે। તો હવે બીજા વાસણમાં આપણે એ પાણીને નિતાળી લઈશું। તો આ રીતે છાણી મૂકી અને આ રીતે આપણે પાણીને આપણે ગાળી લઈશું। તો ઉપર બધી કેરી આપણે ટુકડા લઈ લઈશું અને પાણી નિતારી લેવાનું છે। તો હવે અહીંયા એક પેપર મૂકીશું અને એની ઉપર કોટનનું કે કોઈ પણ કપડું મૂકીશું અને એની ઉપર આપણે આ ટુકડાને સૂકવવાના છે। તો આ ટુકડાને આપણે એની અંદરનો ભેજ સુકાઈ જાય, ઉપરનું પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને પંખા નીચે પણ સૂકવી શકાય છે અને તમે તડકામાં 1 કલાક પણ રાખી શકો છો। હવે જે પાણી વધ્યું છે ને એની અંદર આપણે 4 થી 5 નંગ જેટલી સૂકી ખારેક અને 2 થી 3 મરચાં લઉં છું। અહીંયા જો તમારે તીખાશ વધારે લેવી હોય તો મરચાં વધારે લઈ શકો છો। તો લગભગ 5 થી 6 કલાક પછી આપણી ખારેક પણ સરસ પલળીને ફૂલી ગઈ છે। તો એને પણ આપણે સૂકવી દેવાની છે। હવે અહીંયા આપણે અથાણું કરવાના મસાલા તૈયાર કરીશું। તો અહીંયા મેં 1/4 કપ જેટલા આપણે રાઈના કુરિયા લીધા છે। આ માપ અહીંયા કેરીનું 700 ગ્રામ જેટલી કેરી માટે છે અને મેથીના કુરિયા લીધા છે 3 ચમચી। અહીંયા મેથીના કુરિયા હંમેશા ઓછા લેવાના છે। ત્યાર પછી આપણે વરિયાળી અને ધાણા કુરિયા અને તજ લવિંગ લીધા છે। તો આપણે રાઈના કુરિયાને થોડા અધકચરા વાટી લઈશું અને તજ અને લવિંગ કારા મરીને પણ આ રીતે આપણે અધકચરા વાટી લેવાના છે। અહીંયા રાઈના કુરિયાને વાટવાથી શું થશે કે આપણો મસાલો છે ને ઉપર નીતરે એકદમ સરસ સરખી રીતે થઈ જશે। તો હવે એક વાસણની અંદર આપણે રાઈના કુરિયાને આ રીતે આપણે સાઈડમાં રાખવાના છે છેલ્લે, કેમ કે રાઈના કુરિયા તેલમાં જલ્દી બળી જાય છે। હવે પછી આપણે ધાણાના કુરિયા લઈશું અને વચ્ચે મેથીના કુરિયા લેવાના છે। તો અહીંયા ધાણાના કુરિયા મેં 2 ચમચી જેટલા લીધા છે। ત્યાર પછી એની અંદર આપણે 1 ટીસ્પૂન હિંગ, કારા મરીનો પાવડર જે કરીને લીધો છે એ અને વરિયાળી લઈશું। હવે અહીંયા 1 કપ ભરીને આપણે સિંગ તેલ લેવાનું છે, કારણ કે કોઈ પણ અથાણા હોય ને એ સિંગ તેલ વગર મજા ના આવે। હવે એ તેલને એકદમ સરસ ગરમ કરવાનું છે અને પછી એકદમ બધું નથી રેડવાનું, પણ ધીરે ધીરે ચમચાની મદદથી પહેલાં મેથીના રાઈના કુરિયા ઉપર, પછી રાઈના કુરિયા પર એડ કરીશું અને એકદમ ઢાંકી દઈશું અને એને થોડું ઠંડુ થવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ આ રીતે કરીશું ને તો આપણો મસાલો ચીકણો નહીં પડે। હવે એની અંદર ઠંડુ થઈ જાય એટલે આપણે 1/2 ટીસ્પૂન હળદર અને 3 ચમચી જેટલું આપણે કાશ્મીરી અને રેશમ પટ્ટો મિક્સ કરેલું મરચું લીધું છે। જો અહીંયા તમારે તીખાશ જોતી હોય તો તમે દેશી મરચું પણ લઈ શકો છો। તો હવે લગભગ 4 થી 5 કલાક આપણા કેરીના ટુકડા સુકાઈ ગયા છે અને મોઇસ્ચર પણ ઉડી ગયું છે। હવે અહીંયા મેં 600 ગ્રામ જેટલો ગોળ લીધો છે। જેટલી કેરી હોય એટલો જ લેવાનો છે। તમે થોડું ગળ્યું ઓછું ગમતું હોય તો ઓછો પણ લઈ શકો છો। હવે આપણે એક તપેલીની અંદર કેરીના ટુકડા લઈશું અને ગોળ પણ એની અંદર એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા ગોળને તમે દેશી ગોળ પણ યુઝ કરી શકો છો। તો હવે અહીંયા આપણે જે મસાલો
કરીને રાખ્યો છે એ હવે તપેલાની અંદર આપણે એડ કરી દઈશું. જો અહીંયા તમારી ગોળ કેરી રસાવાળી કરવી હોય તો મસાલો ઓછો લેવાનો અને લચકાવાળી કરવી હોય તો મસાલો થોડો વધારે લેવાનો છે. રસાવાળી કેરી ત્યાં જ સારી રહેશે જ્યાં તેનું વાતાવરણ એકદમ સૂકું હોય. જ્યાં ભેજવાળું વાતાવરણ હશે ને તો તમારી ગોળ કેરીનું અથાણું બગડી જશે. તો અહીંયા આપણે મિક્સ બધું કરી દીધું છે અને એને 3-4 કલાકે વારાફરતી આપણે થોડો ચમચો હલાવતા રહેવાનું છે. તો એક દિવસની અંદર આપણું થોડું ગોળ ઓગળી પણ ગયું છે. હવે અહીંયા આપણે એક દિવસ પછી આપણી ખારેક પણ સુકાઈને સરસ ભેજ વગરની થઈ ગઈ છે. એમાં પાણીનો ભાગ બિલકુલ પણ રહ્યો નથી. તો હવે એને આપણે મિક્સ કરી લઈશું. તો આ ગોળ કેરીનું અથાણું થતાં 2-3 દિવસ લાગે છે અને 3 દિવસમાં ગોળ ઓગળી જાય એટલે આપણું ગોળ કેરીનું અથાણું રેડી છે. તો અહીંયા ત્રીજા દિવસે તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ સરસ ઓગળી પણ ગયો છે અને અથાણું પણ એકદમ સરસ રસાદાર થઈ ગયું છે. જો તમારા ગોળ કેરીના અથાણામાં તેલ થોડું ઓછું હોય તો તમે ઉપરથી 3 ચમચી જેવું એડ કરી શકો છો અને તેલ ઉપર તરતું રહે ને એ પ્રમાણે આપણે અથાણું રાખવાનું છે કે જેથી અથાણામાં ફૂગ ના આવે. તો આ એક ટિપ્સ છે. હવે અહીંયા આપણે ગોળ કેરીના અથાણાને કાચની બરણીમાં તડકે સૂકવી રાખવાની છે અને પછી એમાં અથાણું આપણે ભરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આખું વરસ સ્ટોર કરી શકાય એવું ગોળ કેરીનું અથાણું તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ અથાણા તેલમાં ડૂબેલા રાખશો ને તો તમારા અથાણા બગડવાની શક્યતા ઓછી રહેશે. અને ફ્રેન્ડ્સ, બરણીમાંથી અથાણું કાઢો તો બરણીનું ઢાંકણ ફિટ કરવાનું અને અથાણામાંથી તેલ ઓછું થયું હોય તો તમારે તેલ ગરમ કરી ઠંડુ કરીને એની ઉપર થોડું બીજું તેલ ઉમેરી દેશો તો તમારું અથાણું ક્યારેય પણ નહીં બગડે અને આખું વરસ એવું ને એવું રહેશે. ફ્રેન્ડ્સ, મળીશું એક નવા વિડીયો સાથે.